આ બધા વિસ્તારના આપણા હરિભક્તો ખૂબ ભાગ્યશાળી છે. આપણે હમણાં સ્વામી કીધું નાનું છે, નાનું તો ના હોય. ભગવાનનું સ્વરૂપ નાનું હોય મોટું હોય એનાથી શું ફેર પડે? આટલા નાના લાલજી હોય ને મોટા ભગવાન કરી નાખો તો બહુ મોટા કરો, 3 મણના કરો. ભગવાન ને ભગવાન છે, ભગવાન એ ભગવાન છે. મહારાજે પોતે ઘરેથી નીકળ્યા ત્યારે શાલિગ્રામ ભગવાન લઈને નીકળ્યા હતા. આટલા હોય જે પૂજામાં રાખીએ છીએ. આપણો ભાવ કેવો હશે, આપણું પ્રત્યક્ષપણું કેવું છે. મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, આ મારી વાત નથી. મહારાજે જે કીધું છે ને, આપણે જેના તિલક ચાંદલોને કંઠી પહેરીએ છીએ, મહારાજની આજ્ઞા છે. મહારાજે વચનામૃતમાં આ વાત કરેલી છે. જ્યારે શિક્ષાપત્રી નહોતી, શિક્ષાપત્રી તો 45 વર્ષ પછી આવી મહારાજને. 4 વર્ષ અંતર્ધ્યાન થયા ને ત્યારે એના પહેલાં 4 વર્ષ પહેલાં એ શિક્ષાપત્રી આવી. વચનામૃત છે એ જૂના છે. તો વચનામૃતની અંદર મહારાજે આજ્ઞા કરી છે. એ શિક્ષાપત્રી પહેલાંની આજ્ઞા છે. એ વખતે મહારાજે કોઈ દેશનો વિભાગ કર્યો નહોતો અને કોઈ મારું તારું નહોતું. આ તો બધું અત્યારે બધું ભૂત જાગ્યું છે આપણે. નવા બધા ભૂતના નાટકો જાગ્યા છે. જે મોટું જાય ને એમ નાટક વધી જાય. એટલે મહારાજે એ વખતે નરનારાયણ દેવની મૂર્તિ, જેની ઓરિજિનલ છાપો, જેનાથી એ મૂર્તિ, એ વખત પ્રિન્ટ જોબ તો હતા નહીં, પ્રિન્ટર નહોતા કે ફોટા નહોતા કે કંઈ નહોતું. એટલે કાસ્ટની અંદર એનું બીબું બનાવ્યું અને ડાઈ જે હોય ને વેજીટેબલ કલરની ડાઈ આવતી હતી. આજે પણ મ્યુઝિયમમાં છે. કોઈક વાર જજો, દર્શન કરજો. આમ શું મ્યુઝિયમ જતા હોય તો કે ઠીક છે, આ બધું પડ્યું છે. અમુક વસ્તુ ઐતિહાસિક હોય છે. તો એના ઉપર મહારાજે બધા હરિભક્તોને, સંતોને, હરિભક્તોને બધાને ખાસ કરીને એના ઉપર છાપ આપીને, ઘણા વસ્ત્રમાં હતા, ઘણા કાગળ ઉપર હતા, એમ બધાને આપી. અને એવી ઘણી બધી નારાયણ દેવની મૂર્તિઓ આપણા હરિમંદિરોમાં છે આજ સુધી. પછી સમયાંતરે પછી કલર કર્યો ને હોનું ચોંટાડ્યું ને ચાંદી ચોંટાડ્યું ને બધું ચોંટાડ્યું. પણ એ મહારાજે આજ્ઞા શું કરી છે એ સમજવાની વસ્તુ છે. કે અમે તમને જે નરનારાયણ દેવની મૂર્તિ આપી છે એને તમે ચિત્રામણની કે કોઈ વસ્ત્ર કે કોઈ ધાતુ કે કોઈ પાષાણની માણસો નહીં, એમાં પ્રત્યક્ષ અમે રહેલા છે. આ બહુ સમજવાની વસ્તુ, બહુ સમજવાની વસ્તુ છે. આપણા ઘરે આપણી પૂજા હોય, જ્યારે પૂજા હોય ને તો શું છે? ભગવાન એમાં પ્રત્યક્ષ રહેલા છે. આપણે એના માટે પૂજા કરીએ છીએ. મહારાજે પછી ભલામણ કરી, પછી એ જ વચનામૃતની અંદર કે આ મૂર્તિ છે ને ચિંતામણી તુલ્ય છે. જે ચિંતવશો તમે, જે તમને સંકલ્પ થશે એ આ મૂર્તિથી પરિપક્વ થશે. પણ ક્યારે? કે આમાં પ્રત્યક્ષ ભાવ રાખજો. પછી આપણે ભગવાન સામે જઈને જોઈએ કે આમાં તો કે કુંડળ વાંકા થઈ ગયા તો કે આ તો કોઈ પૂજારી બન્યું છે. ઠીક છે, હવે પાણા જ છે ને. હોય અમુક લોકો એવા હોય જે ન માનતા હોય, નિરાકારવાદી હોય. આપણે એની ઉપેક્ષા નથી કરતા. નિરાકારવાદનો એ મહારાજે વાત કરી છે વચનામૃતની અંદર કે મહારાજ ભગવાનનો આકાર છે ને એ વિશેષ છે.
પણ આ તો હરિભક્તોને સુખ આપવા માટે એમના જેવા થઈને રહે છે. ભગવાન પોતે પધાર્યા ને આ જમીન ઉપર, પૃથ્વી ઉપર, પછી માદાય થતા હતા ને ભાગીએ જતા હતા ને ખીજાતા હતા. એમને ઠંડી લાગે ને ગરમી લાગે. એટલે અમુક હતા એને મનુષ્ય ભાવ આવી જાય, એટલે આવા ભગવાન હોય. એક બહુ સરસ વાત છે. મહારાજ ચાલતા ચાલતા બધા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા જોડે હતા અને એક ગામથી બીજે ગામ જતા. મહારાજ એક ઝાડવાનું સૂકું થડ પડ્યું હતું તો એના ઉપર બેસીને લઘુશંકા કરવા બેઠા. એટલે પછી પાછા બ્રહ્માનંદ સ્વામીને સામું જોયું, ઊભા થયા ને એટલે બ્રહ્માનંદ સ્વામી સામું જોયું તો મહારાજને બ્રહ્માનંદ સ્વામી એવું કીધું કે ગમે તેવા ચરિત્ર કરો, હું તમને ભગવાન જ માનવાનો છું. નહીં તો એટલે રિએક્શન એવું હોય ને, રિએક્શન એવું હોય કે માણસ જેવા કામ કરીએ આપણે, કોઈકને એમ થાય કે આમાં શું છે. જેમ મહારાજે મહેસાણામાં કસડીભાઈને ત્યાં સવારે ખીચડીના દાંતણ કરાયા તો ઘણાને અભાવ જતા રહ્યા હશે. ઘણાએ ભગવાનના પાસે રહેતા હતા પણ ભગવાનને ભગવાન ના માની શકે. આપણે પ્રયત્ન કરવાનો છે. જો આ સત્સંગ છે ને પ્રયત્ન માટેનો છે. આ બધી એક મુસાફરી છે. જેમ જિંદગી આખી મુસાફરી છે ને, જન્મ્યા ને કૂટ્યા ને ઓલું સ્કૂલમાં ગયા ને મારે ખાધો ને ફેલે થયા, પાસે થયા ને આ બધું થાય ને. તું ફેલ થતો હતો પાસ થતો હતો? હું ફેલ થતો હતો, હું ફેલ થતો હતો, હું માર ખાતો હતો. પણ અત્યારે તો મારતા નથી લોકો, એમાં જ બગડ્યા છે બધા. માર ખાધો હોય ને બહુ એ માણસમાં પ્રતિભા હોય. આ વડીલો છે ને બધા માર ખાઈ ખાઈને બધા મોટા થયેલા છે. અત્યારના છોકરા માર ના ખાઈ શકે, પોલીસ વાળાને બોલાવે, બોલો આપણને પકડીને લઈ જાય. પણ આજે વસ્તુ એ છે કે જેમ એ આખી જર્ની છે, આખી યાત્રા છે જીવનની, એમાં સત્સંગ એ યાત્રા છે. અને યાત્રા માણસ થવા માટેની છે, ભગવાનથી નિકટ આવવાની છે. આપણા સ્વભાવ પ્રકૃતિના જે દોષો હોય એ ધીરે ધીરે પ્રયત્ન કરે નહીં થાય. આપણે મહેનત કરવા જઈએ કે મને કે ખીચ ચડે છે, મને એકાદશી ફરાળ નથી ગમતું ને ફરાળ તો બધા હવે ગમે જ છે. ફરાળ તો બહુ સારું થઈ ગયું, હવે લોટ આવી ગયો તારે. એક જગ્યાએ કહેતા ભાઈ પીઝા બનાવ્યા હતા, બોલો એકાદશીના. આમાં ક્યાં એકાદશી રહી? આમાં ક્યાં એકાદશી ક્યાં રહી? એટલે ઠીક છે, હવે બધું જે સમયાંતરે પહેલાં બધા કરે. આમાં છે ને એકાદશી પાછળ ઇતિહાસ છે. એકાદશી એ આપણે લીગલ રજાનો દિવસ હતો. એ દિવસે વાંધો નહીં. એ દિવસે છે ને ખેતરમાં વડીલોને ખબર હોય, ખેતરમાં ખેતી નહોતા કરતા એટલે આખલાને રેસ્ટ મળે. પશુ પક્ષી આપણે ત્યાં હોય ને જે, એને રેસ્ટ મળે, એને આરામનો દિવસ મળે. પહેલાં ક્યાં શનિ રવિવાર હતા? રવિવાર હતો જ નહીં. અને મોટી દિવસની કે રજાઓ હતી જ નહીં. આ મોટા રામનવમી, જન્માષ્ટમી, વસંત પંચમી આવા બધા મોટા દિવસો હોય ને એ દિવસે જ રજા મળે. એ દિવસે ખેતરે ન જાય. એટલે એ નાના જીવનો ઉદ્ધારનો વિચાર કરીને મહારાજે કર્યો છે. પણ જો ભગવાને કેટલી દયા કરી, ન ગઈ ગંગા ગોદાવરી કાશી ક્યાંય કરવું પડ્યું છે. ભગવાન ચાલીને ઘરે આવ્યા છે અને તમે ભાગ્યશાળી છો. અહીંયા એક માળ ચડો ભગવાન આવી જાય, નહીં તો કેટલા માળ ચડો તો કંઈ મળે નહીં. સચિવાલયના માળ ચડજો. આ તો ભગવાન જેવો ભગવાન છે, સરળ છે. આપણા ઘરે છે, આપણા અંતરમાં છે, અને ભાગ્યશાળી છો તમે બધા. આમાં નીચેથી આ બહેનો, કેટલા મોટા સમુદાયમાં નીચે બહેનો બેઠા છે.
ધન્યવાદ છે બહેનોને, ધન્યવાદ છે તમને બધાને. બસ એટલું જ છે. ભલામણ જેમ સ્વામી વાત કરીને મંદિર આવતા જતા રહેજો, કેમ કે આપણે આ બધા ટીણિયા મીણિયા છે ને એના માટે થઈને આ બધું કરીએ છીએ. કાલ ઉઠીને મોટું થશે, સરસ થશે. આપણને વિચાર ના હોય એવું ભગવાન કરી આપે છે. એટલે કાલે મોટું થશે ને બધાએ સારું થશે. એટલે જેમ જેમ સુખ સગવડ વધતી જાય એમ આપણું વધે, ભગવાનનું વધે, બધું વધે. પણ સત્સંગ જાળવીને રાખો એ અગત્યની વસ્તુ છે. આજના દિવસે જે હરિભક્તોએ મહેનત પરિશ્રમ કરી, સંતોએ અને તમે બધાએ કહી દો આવીએ જ છે. એ સામેવાળાની ચિંતા વધારે હોય. શું કરીએ હવે? લમણે લઈને બેઠા હોય, પૂરું કરવું પડે ને. ભગવાનનું કામ છે એટલે વજન નથી થતું. મને માણસ સામે કીધું 2 મિનિટ જ બોલવાનું છે. 2 મિનિટ બોલો છું. 2 મિનિટ તો શું બોલે? જે સમરણ કહો ત્યારે 2 મિનિટ પૂરું થઈ જાય. ના પણ આનંદ છે આજે આવી રીતે બેસીને વાત કરી ને. બહુ 10,000 માણસ સભામાં શું વાત કરવી? દૂરબીન લઈને બેઠા હોય ને ત્યાં દેખાય એવું હોય છે. આ મોટા ઉત્સવ સમય થાય, હમણાં પર્વ છે, સમયો છે, આ બધું થયું ને, આમાં દૂરબીન લઈને બેવું પડે. આટલા નજીક બેઠા હોય તો પછી થોડીક વાતો જ કરીએ ને, અને ભગવાનની વાત કરો. આપણે ક્યાં બીજા ગપ્પા મારવા? એટલે ખૂબ આનંદ થયો. આપ સૌએ જે સેવા કરી હોય અહીંયા, નાની મોટી યજમાનો હોય, આપ સૌને અનેક અનેક ધન્યવાદ છે. મંદિર આવતા રહેજો. બહેનો ખૂબ ઉત્સાહી છે, હરિભક્તો તમે બધા ખૂબ ઉત્સાહી છો. દીકરા દીકરીઓમાં સત્સંગ જળવાઈને રહે અને આપ સૌને ખૂબ સુખિયા મહારાજ કરે એ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.